આભાર અને વસ્તુ અને કુટુંબ કિરણબેનના આત્માની શાંતિ માટે કિશોર અને એલેક્સ. આભાર અર્થે દીપક જોય. ખાસ હેતુ માટે વિકી જોન બાલા અને કુટુંબ. ખાસ હેતુ માટે ટાઈગો રોજકા અને બરસકા. ખાસ હેતુ માટે ભક્તજન. આભાર અર્થે મંજુબેન કીર્તનભાઈ અને કુટુંબ તરફથી. આભાર અર્થે સબાસ્ટિયન અને કુટુંબ. અને આભાર On number 205, hymn number I6 on page number 235.
શાંતિ પામે. તે લોકોના ત્યાં પછી દેવદૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઉઠ, બાળકને અને તેના માતાને લઈને મિસર ભાગી જા, અને હું કહું નહીં ત્યાં સુધી ત્યાં રહેજે, કારણ હેરોદ એ બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે. એટલે યોસેફ ઉઠ્યા અને બાળક અને તેના માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા, અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યા. દેવદૂત આવીને યોસેફને કહે છે, બાળ ઈસુને અને તેની માતાને લઈને મિસર ભાગી જા. ભાગી જવાની વાત કરવામાં આવે છે. આ બધું કેમ? ભાગી જવા માટે આ કેમ વાત આવી જાય છે? કૃષ્ણ મારા બધા ભાઈ બહેનો, પૂર્વના પંડિતોની યાદ આ જો યરૂશલેમમાં, યહૂદી પ્રાંતમાં, બેથલેહેમ ગામમાં તેઓ આવે છે અને યરૂશલેમમાં પૂછપરછ કરે છે, અને એમનો તારાંત જોઈને જ એ લોકો ત્યાં આવ્યા હતા અને યરૂશલેમમાં ત્યાં વિધિ હતો. એટલે ત્યાં પૂછપરછ કરે છે, યહૂદીઓનો જન્મેલો નવો રાજા ક્યાં છે? આ ગડબડની વાત છે. આ વાત સાંભળીને હેરોદ રાજા, જો રાજા છે, એમને કહે છે બીજો રાજા ક્યાંથી આવવાનો છે? એમને કશું ખબર નહોતી. અને આ પંડિતો એક જ્ઞાની પંડિતો છે, શાસ્ત્રના એકદમ બરાબર પઠન કરીને આ જો આદેશ એને મળ્યો હતો, આ આદેશથી તેઓ ત્યાં યરૂશલેમમાં આવ્યા હતા. જઈએ અને તેની સત્તાનો કદી દુરુપયોગ ન કરીએ તે માટે પ્રાર્થના કરીએ. મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા સર્વ ડોક્ટર્સ અને નર્સ જેઓ પોતાની સલામતી મેળવવા ઘણા દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે, તેઓને ન્યાય મળે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ
લો તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ કરાયું છે. એ જ રીતે ભોજન પછી તેને પ્યાલો લીધો. ફરી તમારે અવાજથી ઉચ્ચારીને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારે સૌ માનવની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેશો. એમને નક્કી કર્યું છે, એ અમારા